પ્રકરણ 6 પેશીઓ ટિશ્યુઝ. અગાઉના પ્રકરણમાંથી આપણે પુનઃ યાદ કરીએ કે બધા જ સજીવો કોષોના બનેલા છે. એક કોષીય સજીવોમાં એક જ કોષ પાયાના બધા કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું અંતઃગ્રહણ અને શ્વસન વાયુઓનો વિનિમય, શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો થાય છે. પરંતુ બહુકોષીય સજીવોમાં કોષો મિલિયન્સના એટલે કે લાખોના પ્રમાણમાં હોય છે. આ મોટા ભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો કરે છે. પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે. આથી આ કોષો માત્ર એ નિયત કાર્ય કરે છે. તેઓ તેનું કાર્ય પૂર્ણ ક્ષમતાપૂર્વક કરે છે. માનવમાં સ્નાયુ કોષો સંકોચન અને શિથિલનને લીધે હલનચલન પામે છે. ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નકામા દ્રવ્યોનું વહન થાય છે. વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય છે. આથી બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે. શરીરમાં એવા કોષો હોય છે કે જે એક રીતે કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે. તેઓ હંમેશા સમૂહમાં હોય છે. આ પરથી જાણી શકાય કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. આ કોષોના સમૂહને પેશી કહે છે. આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. રુધિર, અન્નવાહક અને સ્નાયુ આ બધા પેશીના ઉદાહરણો છે. આ કોષોને સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે. સમૂહમાં રહીને પેશીનું નિર્માણ કરે છે. શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? આર પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ મેડ ઓફ સેમ ટાઈપ્સ ઓફ ટિશ્યુઝ? આવો આપણે હવે વિભિન્ન પેશીઓની સંરચનાઓ તથા તેમના કાર્યોની તુલના કરીએ. શું વનસ્પતિઓ અને પ્રાણીઓની સંરચના સમાન હોય છે? શું બંને સમાન કાર્યો કરે છે? બંને વચ્ચે નોંધનીય તફાવત હોય છે. વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે. તેઓ ગતિ કરતા નથી. તેમની મોટાભાગની પેશીઓ આધાર આપે છે કે જે તેઓને સંરચનાકીય મજબૂતાઈ બક્ષે છે. આમ છતાંય મોટાભાગની પેશી મૃત હોય છે. આ મૃત પેશી જીવંત પેશીઓને સમાન રૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે. તેમજ તેઓને જાળવણીની ઓછી આવશ્યકતા હોય છે. બીજી બાજુએ પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટેની શોધમાં અહીં તહીં વિચરણ કરે છે. તેઓ વનસ્પતિઓની તુલનામાં વધુ ઊર્જા વાપરે છે. પ્રાણીઓની મોટાભાગની પેશી જીવંત હોય છે. પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત હોય છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરાય છે, જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી એટલે કે વર્ધનશીલ અને સ્થાયી પેશી. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટેભાગે એકરૂપ કે સમાન હોય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. અંગો અને અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન જટિલ વનસ્પતિઓની તુલનામાં જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ તથા સીમિત હોય છે. આ પાયાના તફાવત સજીવોના બે મહત્વપૂર્ણ મુખ્ય સજીવ સમૂહો સૂચવે છે કે જેઓ ભિન્ન પદ્ધતિઓ દર્શાવે છે. ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં તેમજ સંરચનાત્મક સંગઠન એક બાજુએ વનસ્પતિમાં એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણી
અને વનસ્પતિના દેહના સંદર્ભમાં હવે આપણે પેશીઓની બાબતોએ વિસ્તૃતમાં ચર્ચા કરીશું. વનસ્પતિ પેશીઓ, પ્લાન્ટ ટિશ્યુઝ. વર્ધનશીલ પેશી, મેરિસ્મેટિક ટિશ્યુ. પ્રવૃત્તિ 1. 2 કાચના જાર લો અને તેઓને પાણી વડે પૂર્ણ ભરો. હવે ડુંગળીના 2 કંદ લો અને પ્રત્યેક જાર પર 1 એમ મૂકો, જે રીતે આકૃતિમાં દર્શાવેલ છે. થોડાક દિવસો પછી બંને ડુંગળીના કંદના મૂળની લંબાઈ માપો. પહેલા દિવસે, બીજા દિવસે અને ત્રીજા દિવસે મૂળની લંબાઈ માપો. બીજા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપો. ત્યારબાદ બંને જારમાં રાખેલા ડુંગળીના કંદોના મૂળની લંબાઈને 5 દિવસ સુધી નિરીક્ષણ કરો અને પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિના માપને નીચે આપેલ કોષ્ટકમાં લખો. વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. આવી પેશીને વર્ધનશીલ પેશી એટલે કે મેરિસ્મેટિક ટિશ્યુઝ તરીકે પણ ઓળખાય છે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેના અગ્રસ્થ કે પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો વર્ધનશીલ જેવા શરૂઆતમાં હોય છે, પરંતુ જેવી તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે, તેમજ તેમની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ હોય છે. આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમાં કોષરસ વધારે ઘટ્ટ, પાતળી સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. તેઓ રસધાની ધરાવતા નથી. શું આપણે વિચારી શકીએ કે તેઓ રસધાની કેમ ધરાવતા નથી? તે કોષો પર આધારિત પ્રકરણમાં ઉલ્લેખિત રસધાનીઓના કાર્ય વિષયક જ્ઞાનનો ઉપયોગ કરો. સ્થાયી પેશી, પરમનન્ટ ટિશ્યુ. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે? તેઓ એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તેને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. સરળ સ્થાયી પેશી, સિમ્પલ પરમનન્ટ ટિશ્યુ. કોષોના થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. તેને મૃદુતક પેશી કહે છે, જે એક પ્રકારની સ્થાયી પેશી છે. તે પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. આ કોષો જીવંત છે. તેઓ સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે. આથી આ પ્રકારે પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય છે. આંતરકોષીય અવકાશ. આ પેશી વનસ્પતિઓને આધાર આપે છે અને ખોરાકનો સંગ્રહ પણ કરે છે. કેટલીક પરિસ્થિતિઓમાં તે એટલે કે મૃદુતક પેશી ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તેથી તેને હરિત કણોત્તક કે નીલ કણોત્તક પેશી કહે છે. જલીય વનસ્પતિઓમાં મોટા હવા કોટરો કે વાત કોટરો મૃદુતક પેશીના કોષોમાં હોય છે, જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ એટલે કે ઉત્પ્લાવક બળ આપે છે. આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી કહે છે. પ્રકાંડ અને મૂળની મૃદુતક પેશી પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી સ્થૂલકોણક પેશીને કારણે હોય છે. તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાં એટલે કે પર્ણ, પ્રકાંડ તૂટ્યા વગર નમ્યતા આપે છે. તે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. આપણે આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં મેળવી શકીએ છીએ. આ પેશીના કોષો જીવંત,
લાંબા અને કોણીય બાજુએ અનિયમિત મોટા હોય છે અને કોષોની વચ્ચે ઓછો અવકાશ હોય છે. હજી પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશી દ્રઢોત્તક પેશી છે. તે પેશી વનસ્પતિને દ્રઢતા તેમજ મજબૂતાઈ આપે છે. આપણે નાળિયેરની રેસાઓયુક્ત છાલને જોયેલી છે. તે દ્રઢોત્તક પેશીની બનેલી છે. આ પેશીના કોષો મૃત હોય છે. તે લાંબા અને પાતળા હોય છે કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનને લીધે જાડી હોય છે. લિગ્નિન કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરવા માટેનો એક રાસાયણિક પદાર્થ છે. જો કે આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે કે જેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. આ પેશી પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હાજર હોય છે. તે વનસ્પતિ ભાગોને મજબૂતાઈ આપે છે. જે તમે અવલોકન કરી રહ્યા છો તે સૌથી બહારના સ્તરના કોષો, જેને અધિસ્તર કહે છે. અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરનું બનેલું છે. વધારે શુષ્ક વસાહતોમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે. તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે. વનસ્પતિની સમગ્ર સપાટી અધિસ્તરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી હોય છે. તે વનસ્પતિના બધા જ ભાગોને રક્ષણ આપે છે. વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી એક સ્તર બનાવે છે. આ વધારાનું સ્તર પાણીના વ્યયની સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે. અધિસ્તરીય કોષોનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી તેના સ્તરના કોષો કોઈપણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તર બનાવે છે. મોટાભાગના અધિસ્તરીય કોષો અપેક્ષિત રીતે ચપટા હોય છે. સામાન્ય રીતે તેમની બાહ્ય તથા પાર્શ્વકોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય છે. આપણે પર્ણના અધિસ્તરમાં નાના છિદ્રો અહીં અવલોકિત કરી શકીએ છીએ. આ છિદ્રોને વાયુરંધ્રો કહે છે. વાયુરંધ્રો વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવરિત હોય છે, એટલે કે બંધ હોય છે, જેને રક્ષક કોષો કહે છે. તે કોષો વાતાવરણના વાયુઓના વિનિમય માટે આવશ્યક છે. બાષ્પોત્સર્જન એટલે કે ઉત્સ્વેદન, બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા પણ વાયુરંધ્રો દ્વારા થાય છે. મૂળના અધિસ્તરીય કોષો પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્ધ ધરાવે છે, જેથી તેમની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મરુનિવાસી એટલે કે રણ પ્રદેશમાં ઉગતી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું મીણ જેવું અસ્તર ક્યુટિન એટલે કે એક જલ અવરોધક રાસાયણિક પદાર્થનું બાહ્ય સપાટી પર સ્થૂલન કે લેપન થયેલું હોય છે. શું આપણે તેનું કારણ વિચારી શકીએ છીએ? શું એક વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર તરુણ પ્રકાંડના બાહ્ય સ્તર કરતાં જુદું હોય છે? જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય છે. દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે. બહારની તરફના કોષો આવી જ રીતે વિભાજન પામે છે. આ પ્રકારે વધારે સ્તરોવાળી જાડી છાલનું વૃક્ષ પર નિર્માણ થાય છે. આ છાલના કોષો મૃત હોય છે. તે આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવણી ધરાવે છે. તેઓની કોષ દિવાલો પર સુબેરિન નામનું રસાયણ પણ સ્થૂલિત હોય છે, જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે. જટિલ સ્થાયી પેશી કોમ્પ્લેક્સ પરમનન્ટ ટિશ્યુ. અત્યાર સુધી એક જ પ્રકારના કોષોની બનેલી વિભિન્ન પ્રકારની પેશીઓ પર ચર્ચા કરી ચૂક્યા છીએ. આવી પેશીઓને સરળ સ્થાયી પેશી કહે છે. અન્ય પ્રકારની સ્થાયી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે. જટિલ સ્થાયી પેશી એક કરતાં વધારે પ્રકારના કોષોથી બનતી હોય છે અને બધા એકસાથે મળીને એક સામાન્ય કાર્ય કરે છે. જલવાહક અને અન્નવાહક આ પ્રકારની જટિલ સ્થાયી પેશીના ઉદાહરણો છે. તેઓ બંનેને વાહક પેશી પણ કહે છે અને તેઓ મળીને
વાહિપુલનું નિર્માણ કરે છે. આ પેશી જટિલ વનસ્પતિઓની એક લાક્ષણિકતા છે કે જે તેઓને સ્થલજ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે છે. આકૃતિમાં પ્રકાંડનો એક ભાગ દેખાડવામાં આવ્યો છે. શું આપણે વાહિપુલમાં હાજર રહેલા વિભિન્ન પ્રકારના કોષોને જોઈ શકીએ છીએ? જલવાહક પેશી, જલવાહિનીકી એટલે કે ટ્રેકેટ્સ, જલવાહિની એટલે કે વેસલ્સ, જલવાહક મૃદુત્તક એટલે કે ઝાયલમ પેરેન્કાઇમા અને જલવાહક તંતુઓ એટલે કે ઝાયલમ ફાઇબર્સની બનેલી હોય છે. આ કોષોની કોષ દિવાલ જાડી હોય છે. જલવાહિનીકી અને જલવાહિનીની સંરચના જાલિકાકાર હોય છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ તરફ સ્થળાંતર કરે છે. મૃદુતકીય એટલે કે જલવાહક મૃદુતક એકમ ખોરાકનો સંગ્રહ કરે છે અને પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીનું સંવહન કરવામાં મદદરૂપ થાય છે. જલવાહક તંતુઓ મુખ્યત્વે આધારોત્તક કાર્ય કરે છે. અન્નવાહક પેશી 4 પ્રકારના એકમો ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક તંતુઓ અને અન્નવાહક મૃદુતકની બનેલી છે. ચાલની નલિકા છિદ્રિષ્ટ કોષ દિવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. અન્નવાહક પેશી જલવાહક પેશીથી ભિન્ન પદાર્થોને કોષોમાં બંને દિશાઓમાં ગતિ કરાવી શકે છે. અન્નવાહક પર્ણોથી ખોરાકનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી કરે છે. અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહકના કોષો કે એકમો જીવંત કોષો કે એકમો છે. પ્રાણી પેશીઓ એનિમલ ટિશ્યુઝ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે આપણી છાતીનું હલનચલનને અનુભવી શકીએ છીએ. શરીરના અંગો કેવી રીતે હલનચલન કરે છે એના માટે આપણી પાસે અમુક વિશેષ કોષો આવેલા હોય છે જેને આપણે પેશીય કોષો કહીએ છીએ. આ કોષોના સંકોચન અને શિથિલનને પરિણામે અંગોને ગતિ પ્રાપ્ત થાય છે. શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ. આ ઓક્સિજન ક્યાં જાય છે? તે ફેફસામાં અવશોષિત થાય છે તેમજ રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચે છે. કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે? કણાભસૂત્રોના કાર્યો આ પ્રશ્નના સમાધાન માટે એક સંકેત આપે છે જેના માટે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે. રુધિર તેની સાથે વિભિન્ન પદાર્થોને શરીરના એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે તે ખોરાક અને ઓક્સિજનને બધા જ કોષો સુધી પહોંચાડે છે. તે શરીરના બધા ભાગોમાંથી નકામા પદાર્થો એકત્ર કરી યકૃત તથા મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે છે. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણો છે. તેના કાર્યને આધારે આપણે વિભિન્ન પ્રકારની પ્રાણી પેશીઓના માટે વિચાર કરી શકીએ છીએ. અધિચ્છેદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. રુધિર સંયોજક પેશીનો એક પ્રકાર છે અને સ્નાયુ પેશીની રચના કરે છે. અધિચ્છેદીય પેશી દેટ ઇઝ એપિથેલિયલ ટિશ્યુ પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છેદ પેશી છે. અધિચ્છેદ શરીરના અંદર રહેલા મોટા ભાગના અંગો અને પોલાણો કે અવકાશોને ઢાંકે છે. તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધનું નિર્માણ કરે છે. ત્વચા, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા વગેરે બધા જ અધિચ્છેદીય પેશીના બનેલા છે. અધિચ્છેદીય પેશીના કોષો એકબીજાની સાથે ચુસ્ત રીતે સતત જોડાઈને એક આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે. તે આવરણોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે અને મોટે ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. સ્પષ્ટ છે કે જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છેદના કોઈપણ સ્તર કે પટલમાંથી અવશ્ય પસાર થાય છે. વિભિન્ન પ્રકારની અધિચ્છેદીય કોષોની વચ્ચેની પારગમ્યતા શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના વિભિન્ન અંગોની વચ્ચેના
પદાર્થોના આદાન પ્રદાન એટલે કે આપ લેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે બધી જ અધિચ્છેદીયને એક બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા જે નીચે રહે છે, પેશીઓને અલગ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિભિન્ન અધિચ્છેદીય પેશીની સંરચનાઓ વિભિન્ન પ્રકારની હોય છે, જે તેના કાર્યો પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે રુધિર વાહિનીઓ કે ફેફસાના વાયુકોષ્ઠનું અસ્તરના કોષો, જ્યાં પદાર્થોનું સંવહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે, ત્યાં સરળ ચપટા પ્રકારના અધિચ્છિદ પેશીના કોષો આવેલા હોય છે, જેને સરળ લાદીસમ અધિચ્છિદ પેશી કહે છે. સરળ લાદીસમ અધિચ્છિદ પેશીના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે. અન્નનળી અને મોઢાનું અંદરનું અસ્તર પણ લાદીસમ અધિચ્છિદ પેશી દ્વારા આવરિત હોય છે. શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા આ જ લાદીસમ અધિચ્છિદ પેશીથી બનેલી હોય છે. ત્વચાના અધિચ્છેદીય પેશીના કોષો કપાવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે, કારણ કે ઘણા બધા સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવે છે. આથી આ અધિચ્છેદીય પેશીને સ્તરીય કે શૃંગીય સ્ત્રુત અધિચ્છિદ પેશી કહે છે, જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય છે, જેમ કે આંતરડાનું અંદરનું અસ્તર, જેમાં લાંબા અધિચ્છેદીય કોષો હાજર હોય છે. આ સ્તંભાકાર અધિચ્છિદ પેશીના કોષો સ્તંભાકાર પિલર જેવા અધિચ્છેદીય અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થાય છે. શ્વાસનળીમાં સ્તંભાકાર અધિચ્છેદીય પેશીમાં પક્ષમો એટલે કે સિલિયા ધરાવે છે. જો કે અધિચ્છેદીય પેશીના કોષોની બહારની સપાટી પર વાળ જેવી રચનાઓ હોય છે. તે પક્ષમલ હલનચલન કરી શકે છે, તેમજ તેમની ગતિ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. આવા પ્રકારની અધિચ્છેદીય પેશીને પક્ષમલ અધિચ્છદ પેશી કહે છે. ઘનાકાર અધિચ્છદ પેશી ઘન આકાર જે કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સમાન હોય, મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરે છે, જ્યાં તે તેઓને યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છેદીય કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે, જે અધિચ્છેદીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરી શકે છે. કેટલીકવાર આ અધિચ્છેદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને એક બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. આ પેશીને ગ્રંથીય અધિચ્છેદ પેશી કહેવાય છે. સંયોજક પેશી કનેક્ટિવ ટિશ્યુ. રુધિરને એક પ્રકારની સંયોજક પેશી કહે છે. શા માટે તેને સંયોજક પેશી કહે છે? આ પ્રકરણની પ્રસ્તાવનામાં આ બાબતે એક નિર્દેશન આપેલું છે. ચાલો હવે આપણે આ પ્રકારની પેશી વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે અને આંતરકોષીય આધાર દ્રવ્ય એટલે કે મેટ્રિક્સમાં ખૂંપેલા કે ગોઠવાયેલા હોય છે. આ આંતરકોષીય આધાર દ્રવ્ય જેલી જેવું પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ રહે છે. રુધિરનું એક ટીપું સ્લાઇડ પર લઈ અને તેમાં હાજર વિભિન્ન પ્રકારના કોષોને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જુઓ. રુધિરના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્યના ભાગને રુધિર રસ કહે છે. પ્લાઝમા રુધિર રસ. રુધિર રસમાં લાલ રુધિર કોષો આરબીસીઝ, શ્વેત રુધિર કોષો ડબ્લ્યુબીસીઝ તેમજ ત્રાક કણો નિલંબિત રીતે હોય છે. રુધિર રસમાં પ્રોટીન, મીઠું NaCl તથા અંતઃસ્ત્રાવો પણ હોય છે. રુધિર વાયુઓ શરીરના પચેલા ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં સંવહન કરે છે.
અસ્થિ સંયોજક પેશીનું એક અન્ય ઉદાહરણ છે. તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે છે. તે સ્નાયુ પેશીઓને મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. તે પેશી મજબૂત અને કઠણ હોય છે. અસ્થિના કાર્યો માટે આ લક્ષણોનો ઉપયોગ શું છે? અસ્થિકોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે, જે કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા હોય છે. બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાય છે. તેને અસ્થિબંધ સ્નાયુ એટલે કે અસ્થિબંધ લિગામેન્ટ કહે છે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. સ્નાયુમાં ખૂબ જ ઓછું આંતરકોશીય આધારક દ્રવ્ય હોય છે. એક અન્ય પ્રકારની સંયોજક પેશી સ્નાયુબંધ છે. સ્નાયુબંધ ટેન્ડન, જે સ્નાયુ પેશી કે માંસપેશીઓને અસ્થિઓ સાથે જોડે છે. સ્નાયુબંધ મજબૂત તથા સીમિત સ્થિતિસ્થાપકતાવાળી રેસામય પેશી છે. કાસ્થિ એટલે કે કાર્ટિલેજ એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે, જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય છે. તેનું આંતરકોશીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે. કાસ્થિ નાક, કાન, ગળું અને શ્વાસનળીમાં પણ હાજર હોય છે. આપણે કાનના કાસ્થિને વાળી શકીએ છીએ, પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી. વિચારો, આ બે પેશી કેવી રીતે ભિન્ન છે? તંતુ ઘટક સંયોજક પેશી એટલે કે એરોલર કનેક્ટિવ ટિશ્યુ ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે રુધિરવાહિનીની ચારેય તરફ ચેતાઓ અને અસ્થિમજ્જામાં જોવા મળે છે. તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે કે પૂર્ણ કરે છે, આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. આપણા શરીરમાં ચરબી એટલે કે મેદ ક્યાં સંગ્રહ પામે છે? ચરબી કે મેદનો સંગ્રહ કરવાવાળી મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે. ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે તે ઉષ્મા નિયમનનું કાર્ય પણ કરી શકે છે. સ્નાયુ પેશી મસ્ક્યુલર ટિશ્યુ. સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, જેને સ્નાયુતંતુ પણ કહે છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે, જેને સંકોચનશીલ પ્રોટીન કહે છે, જેને લીધે સંકોચન અને શિથિલનની ગતિ થાય છે. કેટલાક સ્નાયુઓની ગતિ આપણે ઈચ્છાનુસાર કરાવી શકીએ છીએ. હાથ અને પગમાં આવેલા સ્નાયુઓને આપણે આપણી ઈચ્છાનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ છીએ અથવા તેની ગતિને રોકી શકીએ છીએ. આવા પ્રકારના સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુ પેશી એટલે કે વોલેન્ટરી મસલ કહે છે. આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે, કારણ કે તે મોટે ભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુ તંતુઓમાં આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા જોવા મળે છે. આને લીધે તેને રેખિત સ્નાયુ પેશી પણ કહે છે. આ પેશીના કોષો કે તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિરવાહિનીમાં રુધિર પ્રવાહનું વહન જેવું વહન ઐચ્છિક નથી. આ ગતિવિધિઓને આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી અથવા આપણે આ ગતિઓને ઈચ્છાનુસાર તે શરૂ કે બંધ કરી શકતા નથી. અરેખિત સ્નાયુ પેશી અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેઓ આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસામાં શ્વાસવાહિનીઓમાં પણ જોવા મળે છે. કોષો કે તંતુઓ લાંબા અને તેમના અંતિમ છેડા સાંકડા એટલે કે ત્રાકાકાર
સ્પિન્ડલ શેપ હોય છે. તેના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. તેને અરેખિત સ્નાયુ પેશી પણ કહે છે. તેનું નામ અરેખિત શા માટે છે? વિચારો. હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદસ્નાયુ પેશી એટલે કે કાર્ડિયલ કહે છે. હૃદયના સ્નાયુતંતુઓ કે કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીઓને સંરચનાકીય તુલના કરો. તેમના આકાર, કોષ કેન્દ્રોની સંખ્યા તથા કોષમાં કોષ કેન્દ્રોના સ્થાનને નોંધો. ચેતાપેશી નર્વસ ટિશ્યુ. બધા જ કોષોમાં ઉત્તેજનાને અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા હોય છે. જો કે ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય છે અને આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે. મગજ કે મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓ આ બધી જ રચના ચેતાપેશીની બનેલી હોય છે. ચેતાપેશીના કોષોને ચેતાકોષો કહેવાય છે. ચેતાકોષ ઇઝ ઇક્વલ ટુ ન્યુરોન ઓર નર્વ સેલ. ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને કોષરસ એટલે કે ચેતારસ હોય છે. તેમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષમાં આવી જ રીતે એક લાંબો પ્રવર્ધ હોય છે જેને અક્ષતંતુ એટલે કે એક્સોન કહે છે અને ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધને શિખાતંતુ એટલે કે ડેન્ડ્રાઇટ કહે છે. એક ચેતાકોષ 1 મીટર સુધી લાંબો હોઈ શકે છે. ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરે છે. ચેતાના સ્પંદન કે ઉર્મિવેગ આપણને ઈચ્છાનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે. ચેતા તેમજ સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ છે. તેની સાથે તે સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે.